જૂનાગઢનો વિલિંગડન ડેમ ઓવરફ્લો. સતત વરસાદને પગલે ડેમ ઓવરફ્લો. ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક વધી. કચ્છના માંડવીમાં ધોધમાર વરસાદ. 2 ઇંચ વરસાદથી જળબંબાકાર. ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા. પાલનપુરમાં ભારે પવન સાથે વરસાદ. રથયાત્રા દરમિયાન વરસાદ થતા ભક્તોમાં ખુશી. મોટી સંખ્યામાં ભક્તો ભીંજાતા રથયાત્રામાં જોડાયા. કચ્છના અબડાસા તેરા નેત્રા માર્ગ બંધ થયો. લાખણીયા પાસે પુલનું કામ ચાલુ હોવાથી ડાયવર્ઝન પર નદીના પાણી ફરી વળ્યા. દર ચોમાસે નદીના પાણીને કારણે મહત્વનો ધોરીમાર્ગ થતા વાહન ચાલકો પરેશાન. અરવલ્લીના ભિલોડામાં ધોધમાર વરસાદ. ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબકતા ઇન્દ્રાશી નદી બે કાંઠે વહી થઈ. ખેડૂતોમાં ખુશીની લાગણી. ભારે વરસાદને કારણે ભિલોડા શામળાજી હાઈવે પર ડાયવર્ઝન ધોવાયું. જેસિંગપુર ગામ પાસે ટ્રક ડાયવર્ઝનમાં ફસાયો. મોટા વાહનો માટે હાઈવે બંધ. ગીર સોમનાથના સુત્રાપાડામાં ધોધમાર 4 ઇંચ વરસાદ. ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા. મુશળધાર વરસાદને પગલે ખેતરોમાં વરસાદી પાણી ભરાયા. ગીર સોમનાથના ઉના પંથકમાં ધોધમાર વરસાદ. ઉના અને ગીર ગરડા તાલુકામાં ધોધમાર વરસાદથી પાણી. ગીરના જંગલ વિસ્તારમાં પણ વરસાદ. સામતેર ગાગડા ખાપટ વડવિયાલા ગામમાં વરસાદ. તો જરગલી ધોકડવા બેડિયા રાજપરામાં પણ વરસાદી માહોલ. ખેડબ્રહ્મામાં હરણાવ નદીમાં ફસાયેલા 2 માલધારીનું 80 પશુ સાથે રેસ્ક્યુ કરાયું. 4 ઇંચ વરસાદથી હરણાવમાં ઘોડાપુર આવતા માલધારી ફસાયા હતા. સુરતમાં ભગવાન જગન્નાથની રથયાત્રા. વરાછા વિસ્તારમાંથી નીકળી રથયાત્રા. વરાછાથી સરથાણા સુધી રથયાત્રાનું આયોજન. સુરતની સચિન જીઆઈડીસીમાં જૂની ઇમારતનો સ્લેબનો ભાગ ધરાશાયી. ઇમારતમાં રહેતા લોકોમાં ભય. સ્લેબ ધરાશાયી થતા ઇજાગ્રસ્ત 2 લોકોને હોસ્પિટલ ખસેડાયા. સુરતમાં વેડ રોડ પર પગથિયાનો સ્લેબ ધરાશાયી. દેનાકુંડ અપાર્ટમેન્ટનો પગથિયાનો સ્લેબ ધરાશાયી થતા 13 લોકો અપાર્ટમેન્ટમાં ફસાયા. સાબરકાંઠાના ઈડરમાં ભવ્ય રથયાત્રા યોજાઈ. 5 કિલોમીટર લાંબી રથયાત્રામાં 1000થી વધારે પોલીસકર્મી સહિત કલા કરતબ કરનાર મંડળો ઉપસ્થિત રહ્યા. પીએમ મોદીએ એક્સ પર કચ્છી નવા વર્ષની શુભેચ્છા પાઠવી. પીએમ મોદીએ અષાઢી બીજની પણ શુભેચ્છા પાઠવી. સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય જળવાઈ રહે તેવી શુભેચ્છા આપી. મહેસાણા દૂધસાગર ડેરીની બોર્ડ મિટિંગમાં વાઇસ ચેરમેન પર હુમલાનો આરોપ. ચેરમેન અશોક ચૌધરીએ વાઇસ ચેરમેનને લાફો માર્યો. પ્રશ્ન પૂછતા ચેરમેન ઉશ્કેરાઈને લાફો માર્યાનો આરોપ. ભરૂચના મનરેગા કૌભાંડમાં 3 આરોપીની ધરપકડ. કોંગ્રેસ નેતા હીરા જોટવાના 6 દિવસના રિમાન્ડ મંજૂર. ઓપરેટર હિરેન ટેલરના 6 દિવસના રિમાન્ડ મંજૂર. હાંસોડ તાલુકા પંચાયતના ઓપરેટર હિરેન ટેલરની પણ ધરપકડ. ભરૂચ જિલ્લાના 58 ગામોમાં મનરેગા યોજનામાં ₹7 કરોડ 50 લાખની ગેરરીતિમાં તપાસનો ધમધમાટ. વિશ્વામિત્રી નદીના બ્રિજ પાસે ગેબિયન વોલ બનાવાશે. ગેબિયન વોલ બનતા પૂરના પાણી શહેરમાં નહીં પ્રવેશી શકે. 36 કરોડના ખર્ચે ગેબિયન વોલ બનશે તેવું સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીનું નિવેદન. અષાઢી બીજના પાવન પર્વે અમદાવાદના ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા નીકળી. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને બલરામના રથ નગરચર્યાએ નીકળ્યા. વહેલી સવારે 4 વાગે મંગળા આરતી સાથે આજની રથયાત્રાનો પ્રારંભ થયો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે જમાલપુર જગન્નાથ મંદિરે પહોંચી ભગવાનની મંગળા આરતી કરી. આજની રથયાત્રામાં 18 ગજરાજ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક સાથે ભવ્ય સ્વાગત. અંક કસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ, 3 બેન્ડ બાજાવાળા જોડાયા.
ભગવાન જગન્નાથજીની 148મી નગરચર્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહેન વિધિ કરી પોતાના હાથથી રથ ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો. ભગવાનને ત્રણેય રથમાં બિરાજમાન કરી દેવાયા. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના ભાજપના નેતાઓએ જગન્નાથ મંદિરના દર્શન કર્યા. આજની રથયાત્રામાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક. રથયાત્રામાં ઓપરેશન સિંદૂરનો ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર. સેનાના પરાક્રમને રથયાત્રામાં બિરદાવાયું. અમદાવાદમાં રથયાત્રાને લઈને ભાવિકોમાં ભારે ઉત્સાહ. પ્રભુના દર્શન કરવા માટે હજારોની ભીડ ઉમટી. ભારે ઉત્સાહ સાથે નગરવાસીઓએ વહાલાના કર્યા વધામણા. અમદાવાદમાં ભગવાન જગન્નાથની નગરચર્યાને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. રથયાત્રામાં ભજન મંડળીમાં ભાવિકો પ્રભુના ભજન કીર્તનમાં લીન થયા. ભગવાન જગન્નાથની રથયાત્રામાં કરતબબાજોના સ્ટન્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યા. બાળકોના વિવિધ કરતબો જોઈ લોકો આશ્ચર્યચકિત થયા. અખાડાઓમાં નાની બાળકીઓના કરતબે તમામને આશ્ચર્યમાં મૂકી દીધા. મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથ, બેન સુભદ્રા, ભાઈ બલરામનું ભારે ઉમળકાભેર સ્વાગત કરાયું. સરસપુર વાસીઓએ સામૈયું કરી રથયાત્રાને આવકારી. અમદાવાદમાં ભગવાન જગન્નાથની આ રથયાત્રામાં વાજતે ગાજતે આ રથયાત્રા નીકળી ત્યારે મોટી સંખ્યામાં ભાવિકો દ્વારા સ્વાગત કરાયું. વાજતે ગાજતે મામાના ઘરે પહોંચ્યા ભાણેજ. સરસપુરમાં ભગવાન જગન્નાથનું મામેરું ભરાયું. ભગવાનના રથ પર કરાયો જળાભિષેક. ભગવાનને ભોગ અર્પણ કરાયો. ટેબ્લો, અખાડા, ગજરાજ પહોંચ્યા હતા સરસપુર. એએમસી પાસે ભગવાનના રથનું મેયર દ્વારા સ્વાગત કરાયું. અમદાવાદમાં યજમાન પરિવારે રણછોડરાય મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે ભગવાનના મામેરાનું પૂજન કર્યું. યજમાન દ્વારા લવાયેલ ભેટ અને સોગાદોનું પૂજન કરાયું. અમદાવાદના સરસપુરમાં નાથનું મામેરું. સરસપુર વાસીઓ બન્યા ભક્તિમય. શેરીએ શેરીએ ભંડારાનું આયોજન. આંબલીવાડની પોળમાં ભંડારાનું આયોજન. સરસપુરમાં રથયાત્રામાં હજારો ભાવિકોએ પ્રસાદીનો લહાવો લીધો. રથયાત્રામાં આવતા ભક્તો માટે સરસપુરની પોળમાં ભંડારાનું આયોજન કરાયું. જય જગન્નાથના જયઘોષ સાથે ભાવિકોને ભોજન પીરસાયું. અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને નગરજનોમાં ભારે ઉત્સાહ. ખાડિયા સહિતના વિસ્તારમાં ભગવાનના દર્શન માટે ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યું. પુષ્પ વર્ષાથી ભગવાનનું સ્વાગત કરાયું. અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રામાં અખાડાના કરતબ આકર્ષણનું કેન્દ્ર બન્યા. રથયાત્રાઓ સાથે જોડાયેલ 18 અખાડાના સાહસિક કરતબો જોઈ લોકો મંત્રમુગ્ધ બન્યા. અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રામાં ગજરાજ આકર્ષણનું કેન્દ્ર બન્યા. વાજતે ગાજતે ટેબ્લો પણ જોડાયા. અમદાવાદમાં રથયાત્રામાં કોમી ઇખલાસના દ્રશ્યો. મુસ્લિમ ભાઈઓએ સેતુ બની પ્રસાદનું વિતરણ કર્યું. દરિયાપુરમાં કોમી ઇખલાસના દ્રશ્યો જોવા મળ્યા. અમદાવાદ રથયાત્રામાં ગજરાજ ભડક્યા. 3 ગજરાજ ભડકતા રથયાત્રામાં થોડીવાર માટે દોડધામ મચી. મહાવત દ્વારા હાથીને અંકુશમાં લવાયા. 2 લોકોની સામાન્ય ઈજા. ખાડિયામાંથી રથયાત્રા પસાર થતા સમયે ગજરાજ ભડક્યા. ભડકેલા 3 હાથીઓને રથયાત્રામાંથી બહાર કરાયા. સમગ્ર ઘટનાને લઈને રથયાત્રા 15 મિનિટ રોકાઈ. અમદાવાદમાં રથયાત્રામાંથી 2 ગજરાજનું રેસ્ક્યુ કરાયું. બંને ગજરાજને રેસ્ક્યુ કરી મંદિર તરફ લઈ જવાયા. અન્ય એક ગજરાજ ગાંધી રોડ પર હોવાથી રોડ બ્લોક કરાયો. મહાવત ફોરેસ્ટ સહિત દ્વારા રેસ્ક્યુ કરવા કવાયત.
અમદાવાદમાં રથયાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત. રથયાત્રામાં મંજૂરી વગર ઉડતા ડ્રોનને એન્ટી ડ્રોન ગનથી તોડી પાડવામાં આવી. અત્યાધુનિક સિસ્ટમથી સજ્જ પોલીસ સુરક્ષામાં ખડે પગે. અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરી પર મહંત દિલીપ દાસનું સન્માન કરાયું. મેયર સહિતના પદાધિકારીઓએ દિલીપ દાસ અને રથયાત્રાનું સ્વાગત કર્યું. અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસને જગતગુરુની પદવી અપાઈ. જગતગુરુ રામાનંદચાર્યની ઉચ્ચ પદવી અપાઈ. દિલીપ દાસ હવે જગતગુરુ રામાનંદચાર્ય દિલીપ દેવાચાર્યથી ઓળખાશે. સાધુ સંતોની હાજરીમાં મંગળા આરતી બાદ જગતગુરુની પદવી અપાઈ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં દિલીપ દાસને પદવી એનાયતની વિધિ કરાઈ. અમદાવાદમાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા રથયાત્રામાં જોડાયા. કાળિયામાં એકતા કમિટીના સભ્યોએ રથયાત્રાનું સ્વાગત કર્યું. કોમી એકતાની ભાવનાથી રથયાત્રાની ઉજવણી કરાઈ. અષાઢી બીજના પાવન પર્વને લઈને ભગવાનને ખીચડીનો ભોગ ધરાવાયો. ભગવાનને ઔષધ ભોજન તરીકે ખીચડીનો ભોગ ધરાવાયો. ભગવાન પુનઃ સ્વસ્થ થઈ શકે તે માટે ખીચડીનો પ્રસાદ ધરાવાયો. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ટેબ્લો અને અખાડાના કરતબ આકર્ષણનું કેન્દ્ર બન્યા. સરસપુરમાં અખાડાના કરતબો જોઈ લોકો આશ્ચર્યમાં મુકાયા. અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રામાં શાંતિના પ્રતીક સફેદ કબૂતર ઉડાવવામાં આવ્યા. રંગીલા ચોકી નજીક કબૂતર ઉડાવાયા. ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથનો રથયાત્રા મહોત્સવ શરૂ. ભગવાન બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે નગરચર્યાએ નીકળ્યા. ઓડિશાના પુરીના દરિયા કિનારે ભગવાન જગન્નાથનું રેત શિલ્પ બનાવાયું. સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકનું 101 ભગવાન જગન્નાથનું રેત શિલ્પ આકર્ષણનું કેન્દ્ર બન્યું. પુરીમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પણ શરૂ થઈ. રથયાત્રામાં ભાગદોડ મચતા 2 લોકો ઇજાગ્રસ્ત થયા. વડોદરામાં ભગવાન જગન્નાથજીની 44મી રથયાત્રાનું ઠેર ઠેર સ્વાગત. પહિંદ વિધિ કરી રથયાત્રાને પ્રસ્થાન કરાવાઈ. તાપીના વ્યારામાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી. પડકે નિવાસના રાધાકૃષ્ણ મંદિરથી સુરતી બજારના બાલકૃષ્ણ હવેલી ખાતે રથયાત્રાનું સામૈયું થયું. થરાદમાં ભગવાન જગન્નાથની શોભાયાત્રા. કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, પરબત પટેલે યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું. જય કનૈયા લાલ કીના નારા શહેરમાં ગુંજી ઉઠ્યા. અમદાવાદના ધોળકામાં 74મી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી. 3 રથમાં સવાર થઈ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ નગરચર્યાએ નીકળ્યા. ગુજરાતની બીજા નંબરની જગન્નાથની રથયાત્રા ભાવનગરમાં નીકળી. સુભાષનગરથી રથયાત્રાનું પ્રસ્થાન કરાવાયું અને શહેરના વિવિધ વિસ્તારોમાં રથયાત્રા ફરી. યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયા નીકળ્યા નગરચર્યાએ. લાલજી સ્વરૂપના દર્શન કરવા ભક્તો ઉમટ્યા. વરસતા વરસાદ વચ્ચે ભગવાનની રથયાત્રા નીકળી. અમદાવાદના દેત્રોજમાં જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા. રથયાત્રાનું પોલીસ સ્ટેશને સ્વાગત કરાયું. ભગવાન જગન્નાથના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. પાલનપુરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા. ઓપરેશન સિંદૂરની થીમ પર મોટા રામજી મંદિરથી 18 કિલોમીટરના રૂટ પર રથયાત્રાએ શહેરની પરિક્રમા કરી.